મજામાં જશું જય દ્વારકાધીશ એ મોકલમાં બધા મિત્રોને. તો વાગી ગયા છે સવારના 9 અને આપણે ઉઠી ગયા છીએ કાલે સાંજે આવ્યા હતા ગાંધીનગર. મસ્ત મજાનો હરદાસભાઈનો રૂમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ સવારમાં. અને સવારે આપણે જો પાર્કિંગમાં આવી ગયા છીએ. અહીંયા જોઈ લો મિત્રો, આપણે ટાટાની સિએરા ગાડી પડી છે. કોણ કોણ આ ગાડી વિશે જાણે છે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. તમે બહુ કોમેન્ટ નથી કરતા, તો ચાલો તમને મળીએ હવે આગળ. ચા પીવા નીકળી ગયા છીએ ગાંધીનગર ધ ગ્રીન સિટીમાં. ચાલો તમારે ચા પીવું હોય તો આવી ગયા છે. તો મિત્રો જો આપણે દાળ પકવાન ખાવા માટે આવી ગયા છીએ. ચાલો તમારે ખાવા હોય તો. સવારનો નાસ્તો આપણે દાળ પકવાન ખાઈને આપણે ગાડીમાં આવી ગયા છીએ. સિગ્નલ ઊભા હતા, આપણે નીકળી ગયા છીએ હવે ઘર બાજુ. ચાલો જઈએ ઘરે. બાકી છે તો એ જો નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. તો આપણે પહેલા ઉતરી ગયા છીએ હેઠા રખડી. અહીંયા જોઈ લો મિત્રો, આ તમે નજારો તો જાઓ, મોલ બોલ ને જો તમે ખાલી. ચા આવી ગયો છે, ચા પીવું હોય તો આવી જાઓ. બપોરના 1 અને આપણે જો અત્યારે રાજકોટ પગવા આવ્યા છીએ અને અહીંયા આપણે ડીઝલ ભરાવવા માટે ઊભા રહ્યા છીએ પેટ્રોલ પંપે. તો ચાલો ડીઝલ ભરાવી લઈએ, પછી આપણે જઈએ રાજકોટ. તમને મળીએ રાજકોટ જઈને. ડીઝલ તો ભરાવી લીધું છે, પણ વચમાં આપણે હોટલ બલદેવ આવી ગઈ છે. તો અહીંયા આપણે જમી લઈએ અને હોટલની આગળ જ ચામુંડ માતાજીનું મંદિર છે ચોટીલા. તો એના પણ આપણે દર્શન કરાશું. તો પહેલાં ચાલો આપણે જમી લઈએ. આવી ગયા છે જમવા માટે. જો જમવાનું બધું આવી ગયું છે, તો ચાલો તમારે જમવું હોય તો આવી જાઓ. મસ્ત મજાનું કાઠિયાવાડી જમી લીધું છે, બપોરે કરી લીધા છે. તો હાલો હવે જઈએ ડાયરેક્ટ ચોટીલા માતાજીના મંદિરે. આપણે બારેથી દર્શન કરી લઈશું. ચાલો મિત્રો, આપણે જો ચોટીલાનો ડુંગર દેખાઈ ગયો છે, છેટેથી ચોટીલા માતાજીને ચામુંડ માતાજીને આપણે દર્શન કરી લઈએ. તો આવું કંઈક છે ચોટીલા. તો મિત્રો જોઈ લો, અહીંથી દેખાય છે આપણે ચોટીલાનો ડુંગર. જોઈ લો. 2:30 વાગી ગયા છે અને આપણે જો રાજકોટના થોડુંક બાયપાસમાં મૂકીને આપણે અહીંયા સંજયભાઈના ફાર્મ હાઉસ આવી ગયા છીએ. અહીંયા જો મસ્ત મજાનું આવું કંઈક ફાર્મ હાઉસ છે. જોઈ લો, અહીંયા આપણે બજરંગબલીનું મંદિર પણ છે. ફાર્મ હાઉસ છે મિત્રો, 1 નંબર. ચાલો અત્યારે અહીંયા બપોર આરામ કરી લઈએ, મળીએ તમને મિત્રો. જો અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર છે, અહીંયા પગે લાગી લઈએ. અહીંયા જોઈ લે કૂતરો પણ છે. માટે જો ઠંડુ આવી ગયું છે, હાલો તમારે પીવું હોય તો. અત્યારે ડાયરો જામ્યો છે મસ્ત મજાનો. અત્યારે અહીંથી પ્લેન જઈ રહ્યું છે આપણે વાડીની માથેથી. જોઈ લો. તો મિત્રો જોઈ લો, બીજું પ્લેન જઈ રહ્યું છે. આપણે આવ્યા હતા અહીંયા 2 વાગે અને વાગી ગયા છે 4. તો અત્યારે જો આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા ભાઈ આપણે ઓલું મશીન હોય લાકડા કાપવાનું, એનાથી લાકડા કાપે છે. જો તમને બતાવું. મિત્રો અત્યારે રાજકોટનો ફેમસ આવી ગયો છે હાજી ડેમ. મિત્રો સંજયભાઈના ફાર્મ હાઉસથી આપણે આવી ગયા છીએ અને અત્યારે જો આપણે લચ્છી ઠપકારી છે. હવે ગરમીની લચ્છી પીને એકદમ મજા આવી ગઈ છે. મસ્ત મજાની ઠંડી ઠંડી લચ્છી ઠપકારીને આપણે આવી ગયા છીએ હેમંતભાઈની સંજયભાઈની ફેક્ટરીએ, કારખાને. જોઈ લો, આ એનું કારખાનું છે અને આવી કંઈક વસ્તુ બનાવે. જોઈ લો. આપણે રાજકોટ નીકળી ગયા છીએ 7 અને આપણે આવી ગયા છીએ જામનગર. તો અત્યારે આપણે મોબાઈલની દુકાને જઈએ છીએ. જામનગરમાં ટ્રાફિક બહુ છે, વાતો પૂરી વિચાર ટ્રાફિક. બીજો નવો દિવસ અને
કાલે આપણે જામનગરમાં બહુ થાક્યા હતા, એટલે જામનગરમાં જો મોબાઈલનું થોડું ઘણું કામ હતું, એ લીમડા લેનમાં ગયા હતા આપણે. મોબાઈલની આખી બજાર છે ત્યાં, તો ત્યાં બધું આપણે કામ પતાવી અને આવી ગયા હતા આપણે મુરલીધર હોસ્ટેલમાં. તો ત્યાં ભાઈબંધનો રૂમ હતો, ત્યાં આપણે સૂઈ ગયા હતા. તો ઉઠી ગયા છીએ, સવાર થઈ ગઈ છે. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળીએ બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં રામાધામ.